હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું બાળકોથી લઈ મોટા બધા જ આંગળીઓ ચાટતા રહી જાય ને તેવું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ગુવાર બટેટાનું શાક. તો ફ્રેન્ડ્સ, ગુવાર બટેટાનું શાક તો તમે ઘણી વાર બનાવ્યું હશે, પણ 100% આ રીતે તો તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. અને એક એવી સિક્રેટ સામગ્રી ઉમેરીશું ને કે જેનાથી શાકનો સ્વાદ તો ડબલ જ થઈ જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ગુવાર બટેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં 350 ગ્રામ જેટલો ગુવાર લીધો છે. ગુવારને પાણીથી ધોઈ અને પછી આ રીતે 2 ટુકડામાં સમારી લીધો છે. અને તેની સામે મેં 150 ગ્રામ જેટલા બટાટા લીધા છે. તો અહીંયા આ શાક બનાવવા માટે ગુવારનું પ્રમાણ વધારે લેવાનું છે અને બટાટાનું થોડું ઓછું લેવાનું છે. અને હવે મેં કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂક્યું છે. તો બસ તેલમાં આપણે ગુવારને થોડો ફ્રાય કરવાનો છે. તો આપણે જ્યારે પણ ગુવાર બટેટાનું શાક બનાવતા હોઈએ છીએ ને તો તેને ડાયરેક્ટ જ કુકરમાં બાફી લઈએ છીએ, પણ એના કરતાં આ રીતે થોડો ગુવારને ફ્રાય કરી અને પછી આપણે તેનું શાક બનાવીશું ને તો તે શાક વધારે સારું બનશે. અને અહીંયા તમે જુઓ કે 2 મિનિટમાં આપણો ગુવાર થોડો ફ્રાય થઈ ગયો. તો હવે બસ આ ગુવારને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને પછી આ જ તેલમાં આપણે બટાટાને પણ તળી લઈશું. તો બટાટા સ્વાદમાં ફિક્કા હોય છે, એટલે આ રીતે થોડા બટાટાને તળી અને પછી શાક બનાવીશું ને તો બટાટા પર મસાલાનું કોટિંગ એકદમ સારું થશે અને સ્વાદમાં બટાટા પણ બહુ સરસ લાગશે. અને અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં બટાટા પણ ફ્રાય થઈ ગયા. તો આને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને હવે ગુવાર અને બટાટા પર આપણે મસાલાનું કોટિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ, ગુવાર અને બટાટા બંને સ્વાદમાં ફિક્કા હોય છે, તો આ રીતે થોડા એને મસાલાથી કોટ કરીશું ને તો સ્વાદમાં તે વધારે સારા લાગશે. તો અહીંયા મેં 1 ચમચી જેટલી લસણ અને મરચાંની ચટણી લીધેલી છે. તો 8 થી 10 જેટલી લસણની કળીઓ, થોડું મરચું અને મીઠું નાખી અને મેં એને વાટી અને ચટણી બનાવી છે. તો આ ચટણીથી આપણે બટાટા અને ગુવારને એકદમ સારી રીતે કોટ કરી દઈશું. તો અહીંયા તમે જો કે મસાલાથી એકદમ સારી રીતે ગુવાર અને બટાટા કોટ થઈ ગયા છે. થોડી વાર માટે રહેવા દઈશું અને પછી પ્રેશર કુકરને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું 3 મોટી ચમચી ભરીને તેલ. તો તેલ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, અડધી ચમચી જેટલો અજમો. તો અજમો ઉમેરવાથી ફાયદો એ થશે કે ગુવાર બટેટાનું શાક પચવામાં એકદમ સહેલું રહેશે. 1 નાની ચમચી જેટલી હિંગ અને 2 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરીશું. અને જો તમારે ટામેટાની પ્યુરી ન કરવી હોય અને તેની જગ્યાએ તમારે નાના નાના ટુકડામાં ટામેટાને સમારીને ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી ખાંડ સાથે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. અને પછી ટામેટાની પ્યુરીને મસાલામાં એકદમ સારી રીતે ભેળવી દઈશું. અને હવે તમે જુઓ કે આ બધું મિક્સ થઈ ગયું ત્યારે આપણે આમાં ઉમેરીશું 1 કપ ભરી અને પાણી. અને હવે આ ટામેટાને આપણે સારી રીતે ચડવા દઈશું અને જ્યાં સુધી ટામેટાં ચડે છે ને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ. તો હવે આ રીતના નાના મિક્સર જારમાં ઉમેરીશું 2 થી 3 ચમચી જેટલા સિંગ ભજીયા. તો હા ફ્રેન્ડ્સ, સિંગ ભજીયા તો બધાને ભાવે ખરું ને. અને 2 ચમચી જેટલા તલ ઉમેરીશું, સાથે ઉમેરીશું 2 થી 3 ચમચી જેટલું ચવાણું. તો હા ફ્રેન્ડ્સ, અહીંયા તમારે તીખું ચવાણું લેવાનું છે, ખાટું મીઠું ચવાણું નથી લેવાનું. મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આનો અધકચરો ભૂક્કો તૈયાર કરીશું. અને હવે આનો સરસ મજાનો ભૂક્કો તૈયાર થઈ ગયો. અને આ બાજુ આપણી ટામેટાની પ્યુરી પણ ચડી ગઈ છે. તમે જુઓ કે આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું. તો બસ આ સમયે આપણે આમાં ઉમેરીશું ચવાણા અને સિંગ ભજીયાનો ભૂક્કો. તો હા ફ્રેન્ડ્સ, આ જ હતી આપણી સિક્રેટ સામગ્રી. આ રીતે મિક્સ કરી અને પછી આપણે આને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. અને હવે થોડી વાર પછી તમે જુઓ કે ગ્રેવી એકદમ સરસ ચડી ગઈ છે, આમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આમાં આપણે જે સિક્રેટ સામગ્રી ઉમેરી છે ને તેનાથી શાકનો સ્વાદ તો ડબલ થશે જ, પણ આ ગ્રેવીમાંથી એટલી સરસ સુગંધ આવે છે ને કે વાત જ ના પૂછો. તો હવે બસ આ સમયે આપણે આમાં ઉમેરીશું ચટણીથી કોટ કરેલા ગુવાર અને બટેટા. અને પછી આ રીતે ગ્રેવીમાં ગુવાર અને બટેટાને એકદમ સારી રીતે ભેળવી દઈશું. તો અહીંયા તમે જુઓ કે હજી તો આપણું શાક બન્યું પણ નથી, તો પણ તમે જુઓ કે કેટલું સરસ દેખાય છે ને.
તો બસ આ રીતે ગુવાર અને બટેટા ગ્રેવીમાં ભળી જાય ને ત્યારે આપણે આમાં ઉમેરીશું 1 વાટકી ભરીને પાણી. તો અહીંયા તમારે જેવો રસો જોતો હોય ને તે રીતે તમારે પાણી ઉમેરવાનું. અત્યારે હું ફક્ત 1 વાટકી જ પાણી ઉમેરું છું. આ રીતે મિક્સ કરી અને પછી કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું. અને હવે 2 વિસલ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને કુકરને થોડું ઠંડુ થવા દઈશું. અને હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ ને તો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ગુવાર બટેટાનું શાક બનીને તૈયાર છે. આ રીતે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું. તો તમે તૈયાર થયેલું એકવાર આ શાક જુઓ, પહેલી વારમાં જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે ને. તો હવે આ ચટાકેદાર કાઠિયાવાડી શાકને આપણે ગરમા ગરમ ફુલકા રોટી, દહીં અને સલાડ સાથે સર્વ કરીશું. તો એકવાર મારા કહેવાથી આ રીતે શાક બનાવજો. બધા આંગળીઓ ચાટતા ના રહી જાય ને તો કહેજો. અને રેસીપી ગમે ને તો વિડીયોને લાઈક કરી અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે.